નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે આવેલા પાડલિયા ગામમાં થોડાક સમય પહેલા પોલીસ અને આદિવાસી સમાજના લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું। ઘર્ષણ પાછળ કહેવાય રહ્યું છે કે જે કૂવો ખોદવામાં આવ્યો હતો ત્યારે વન વિભાગની ટીમ ત્યાં પહોંચી હતી અને કૂવો છે તેનું પુરાણ કરી દેવામાં આવ્યું અને આના જ કારણે ત્યાંના સ્થાનિક ગ્રામજનો ઉશ્કેરાઈ ગયા। જોતજોતામાં મામલો બીચક્યો અને વાત પથ્થરમારા સુધી પહોંચી હતી। આ ઘટનામાં 27 જેટલા લોકો સામે પોલીસે ગુનો પણ દાખલ કર્યો છે। આ ઘટના બાદ રાજકારણ પણ ગરમાયું છે અને આજે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર છે તે પાડલિયા ગામના લોકો વચ્ચે પહોંચ્યા। તેમણે શું નિવેદન આપ્યું છે અધ્યા તે સાંભળો। પછી વન વિભાગ હોય, પોલીસ વિભાગ હોય કે વહીવટી તંત્રએ જે ન્યાય આપવો પડે ન્યાય આપવાને બદલે ક્યાંક ને ક્યાંક સત્તાનો દુરુપયોગ કરીને એમને હેરાન કરવા માટેનો પ્રયત્ન કર્યો। આજે આપ સૌ જાણો છો એ રીતે કોંગ્રેસના તમામ આગેવાનો એ ક્યાંક ને ક્યાંક તમને મદદ કરવા માટે, ક્યાંક ને ક્યાંક તમને ઉપયોગી થાય અને વહીવટી તંત્ર તમારી જે વાત છે એ વાત ફરિયાદ માટેની એ ક્યાંક વ્યાજબી અંશે એમની માગણી છે એ પૂરી કરે એના માટે બધા આગેવાનો ભાઈ જિગ્નેશભાઈ છે, દિનેશભાઈ, કાંતિભાઈ, ગુલાબભાઈ, ભાઈ દિનેશભાઈ, સૌ આગેવાનોએ આપણને વાતે કરી છે। ગુલાબભાઈએ ખૂબ વિગતથી વાત કરી કે કોઈ પણ ડેવલપિંગ એ લોકોના રોજગારી હોય કે લોકોના રહેવા માટેનું એક મકાન કાચું હોય એ પણ વિકાસ વિનાશના ભોગે ના હોય। વિકાસ થતો હોય એમાં બધાય તમામ સમાજો હોય, તમામ વિસ્તારના લોકોની લાગણી હોય, પણ એનું વ્યાજબી વાતો લોકોની હોય, ગરીબોની વ્યાજબી વાત હોય। સરકારને મા બાપ માને કે સરકાર એટલે કોણ કહેવાય કે મા બાપ ગણાય। એની પાસે ક્યાંક ન્યાય માગશું તો ન્યાય આપશે એવું આપણે વર્ષોથી કાયમ કહીએ છીએ। આપણે ગાંધી ચિંધ્યા માર્ગે આપણી વિચારધારા આપણે સૌ બિરસા મુંડા આપણા ભગવાન જેવા અને ગાંધીજી એમણે આપણને વારસો આપ્યો છે કે જ્યાં અન્યાય થાય ત્યાં અન્યાય સામે લડવું। આ દેશ ગાંધીજી હોય જ્યારે અંગ્રેજોની દાદાગીરી વધી ગઈ, એમનો ત્રાસ વધી ગયો તો એ ટાઈમે બધા સમાજોએ ભેગા થઈને અંગ્રેજો સામે મુકાબલો કર્યો હતો। એ વખતના તમામ સ્વતંત્ર સેનાનીઓ હોય, આપણા નેતાઓ હોય, અનેકે એમની જુવાની આખી જેલમાં કાઢી ત્યારે આ 200 વર્ષ જે અંગ્રેજોનો સૂર્ય એ વિશ્વની અંદર નતો આટમતો એ અંગ્રેજોને ભગાડવામાં આપણા જે કઈ છે પૂર્વજો એ આટલો આપણને ભવ્ય વારસો આપ્યો હોય તો આ પોલીસની ભાજપની તાકાત નથી કે અમારા આંખોને તમે આપણને પ્રેરણા પૂરી પાડી છે। આપણા સ્વતંત્ર સેનાનીઓ, આપણે આઝાદીના લડવૈયા હોય, એમાં દેશ આઝાદ કર્યો એ ટાઈમે કોઈ એક સમાજ નતો। બિરસા મુંડા ભગવાનથી કરીને તમામ એવા નેતાઓ, તમામ સમાજના, તમામ ધર્મના લોકો હતા અને સંગઠિત થઈને લડ્યા। એટલા માટે કરીને આ દેશમાંથી અંગ્રેજોને જવો પડ્યો। આજે આ દુઃખ એ આદિવાસી એકનું દુઃખ નથી, આ સક્રીબેન એકનું દુઃખ નથી, આ દાંતામાં રહેતા તમામ સમાજોનું દુઃખ છે અને એને મદદ માટે તમે આવ્યા છો। એક વિધવાના સહારે એક કહેવત છે કે પરિવારમાં કે સમાજમાં કે કુટુંબમાં જ્યારે કોઈ વિધવા બહેન બને તેનો સહારો એનું કુટુંબ, મા બાપ, સમાજ હોય અને પાડોશી હોય છે। તો આ દાતાએ તમામ સમાજોએ પાડોશી ધર્મ નિભાવ્યો છે, સમાજનો ધર્મ નિભાવ્યો છે, માનવતાનો ધર્મ નિભાવ્યો છે અને આવનાર સમયમાં કોઈ બેન દીકરી ઉપર આવો અત્યાચાર કે આવું દમનગીરી કે આવી દાદાગીરીઓ થાય ત્યારે ક્યાંક ને ક્યાંક કોઈ બહાર આવવા માટેની પ્રેરણા પણ તમે બધે પૂરી પાડી છે। ત્યારે અહીંની માગણી એ ફરિયાદ દાખલ કરવા માટેની હોય, સક્રીબેનને મકાન માટેની વાત હોય અને જ્યારે નર્સરીની વાત હોય કે ગમે તે હોય, વન વિભાગે અને પોલીસે સૌ પહેલા વન વિભાગે કે સક્રીબેન હોય કે એમને લાગતા વળતા જોડે વાત કરીને શાંતિપૂર્વક પતાવવા માટેનો પ્રયત્ન કર્યો હોત તો હું માનું ત્યાં સુધી આવડી મોટી જે ઘર્ષણની ઘટના બની એ ઘર્ષણની ઘટના પણ વહીવટી તંત્ર ક્યાંક ને ક્યાંક એને મટાડવામાં કે એને સોલ્યુશન કરવામાં સફળ નહોત। પણ એમને તો એવું નક્કી કર્યું છે સમગ્ર ગુજરાતમાં કે કોઈ પણ જગ્યાએ
કોઈ પણ આપણે ઈચ્છીએ કે દાદાગીરી કરીને પોલીસની મદદથી આપણે આ બધું કબજે કરી લેવું અને લોકો ઉપર એનો અત્યાચારને એના ઉપર મારપીટ કરીને બધાને ડરાવીને ધમકાવી નાખવા. પોલીસ એને કાયદો અને વ્યવસ્થા એનું કામ છે. સમગ્ર રાજ્યમાં કે દેશ હોય તો પ્રાઇવેટ જે કંપનીઓ કામ કરવા આવે કોઈ પણ જગ્યાએ, તો એ પ્રાઇવેટ કંપનીઓમાં જ્યારે મનમોહનસિંહની સરકાર હતી એ ટાઈમે કેન્દ્રમાં કાયદો પસાર થયેલો છે કે કોઈ પણ ખેડૂતના ખેતરમાં એ તમારે લાઈનો કાઢવી હોય, તમારે કોઈ પણ રોડ કાઢવા હોય, રેલવેનું હોય કે કોઈ પણ ડેવલપિંગ કરવું હોય તો ખેડૂતો 60-70% એની સંમતિ ના આપે ત્યાં સુધી તમે પ્રોજેક્ટ ત્યાંથી આગળ નહીં કરી શકો અને ખેડૂતોને 4 ગણું વળતર આપશે. આ કાયદો એ વખતે પસાર થયેલો. એ કાયદાનું પણ ક્યાંક ને ક્યાંક દેશની પાર્લામેન્ટે કરેલો કાયદો ક્યાંક ને ક્યાંક એનું પાલન થતું નથી અને એવું ઈચ્છે છે પ્રાઇવેટ કંપનીઓ વાળા કે ખેડૂતોને કઈ નથી આપવું, પોલીસ વાળાને તોડ કરીને પૈસા આપી દીધું છે, પોલીસ કબજો લઈ લેશે અને અમારું કામ થઈ જશે. આ જ્યારે આ પ્રથા પડી છે ત્યારે આવનાર સમયમાં આ તમામ સમાજો માટે એક આ રેડ સિગ્નલ છે. લોકોની હેરાનગતિ છે. આ તમે 60-50 ચોરસ મીટરનો પ્લોટ મળવો હોય, લેવો હોય તો મામલતદાર ઓફિસમાં, કલેક્ટર ઓફિસમાં ધક્કા ખાઈને મરી જાય તો ગરીબ માણસના સક્રીબેન ને અહીંયા રહેવા માટેનો શોખ નહીં, એ 3 પેઢીથી અહીંયા રહે છે અને સરકારે એને કાયદેસર મકાનની વ્યવસ્થા કરી આપી હોત તો આજે આ ઘટના ના બની હોત. પણ તમારે આપવું નથી. જ્યાં રહે છે અહીંયા તોડી પાડવું છે. આખા જિલ્લામાં અને ગુજરાતમાં ચૂંટણીઓ થાય, કોઈ સરપંચ હારે ને કોઈ જીતે, જિગ્નેશભાઈ, તો જીતેલા સરપંચને ઘરે મૂકવા માટે કરીને હારેલો જે વ્યક્તિઓ હોય હાઈકોર્ટમાં જાય અને ગામમાં દબાણ છે એમ કરીને હાઈકોર્ટમાંથી ઓર્ડર લાવે અને તમામ બિચારાને કાંઈ લેવા દેવા ના હોય એ તમામના દબાણ દૂર કરવા આ પ્રથાઓ પણ હવે ક્યાંક ને ક્યાંક આ વિસ્તારમાં સમગ્ર બનાસકાંઠામાં જાણવા પડે. ત્યારે તમે રેગ્યુલર કરી આપવા માટેની વાતો ચૂંટણી આવો ત્યારે કરો છો કે જેને પણ રહેવા મકાન નથી અને જે કબજા ધરાવે છે એને અમે નોર્મલ રેટથી રેગ્યુલર કરી આપશું. પણ કેટલો ટાઈમ? ચૂંટણીનું જાહેરનામું પડે અને ચૂંટણી પતી જાય, વોટિંગના 5 વાગ્યા સુધી વાત હોય, પછી જીત્યા પછી બીજા દાડે વાત હોતી નથી. આ વાત સાચી કે ખોટી? ક્યાંક ને ક્યાંક હવે લોકોને જાગૃત થવું પડશે પોતાના હકને અધિકાર માટે. આપણે સરકારને મા બાપ કરતા હતા, આપણે એમને ટેક્સ ભરીએ છીએ, એ ટેક્સ નું ડેવલપિંગ કરે છે અને આમ તો હમણાં જિગ્નેશભાઈ તો કહે છે કે તમારે તમામ પ્રકારના આટલી બધી ઉદ્યોગપતિઓને હજારો હેક્ટર જમીન એ તમારા મળતીઓને તમે આપી શકતા હોય તો એક આદિવાસીને ઝૂંપડું બનાવવા કે મકાન બનાવવા માટે તમને આપતા શું તમારા પેટમાં તેલ રેડાય છે એ ખબર પડતી નથી. તમને એક વિધવાને મકાન બનાવી આપવા માટે તમારા પેટમાં કયું તેલ રેડાય છે અને કઈ તમારી માનસિકતા છે ગરીબ માટેની, એક વિધવા માટેની. વિધવાઓના નામે વોટ લેવા નીકળો છો, એમના મેળા ભરો છો, મેળામાં તમે એમને પ્રમાણપત્ર આપો છો અને ખૂબ બધી લાગણીઓ વરસાવો છો. એ લાગણીઓ કાયમી સભાઓમાં વરસાવો છો, ભાષણમાં. એવી વાસ્તવિકતા ઝીરો ગ્રાઉન્ડ ઉપર જ્યાં એને જરૂર છે, એના ગામમાં, એના પરિવારમાં જ્યાં ઈ રહે છે, અહીંયા તમે મદદ કરો તો અમે તમને બધાને વિરોધ પક્ષ તરીકે પણ અભિનંદન આપશું. ત્યારે આ ઘટનાને સખત શબ્દમાં વખોડીએ છીએ, એમને આશ્વાસન આપીએ છીએ કે જે એમની માંગણીઓ છે એ માંગણીઓ સરકાર સ્વીકારે અને નહીં સ્વીકારે તો આવનાર સમયની અંદર કોંગ્રેસ પાર્ટી એ વિધાનસભાથી કરીને લોકસભા સુધી અને જ્યાં જાહેરમાં જે રીતે જે ભાષામાં સરકાર સમજે એ ભાષામાં એમને ન્યાય અપાવવા માટેની અમારી તૈયારી. એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપણે સાંભળ્યા હતા બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર. તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે અને આજે પાડલિયા ગામની ઘટના સામે આવી છે. આ ઘટનાને લઈને તેમણે તંત્રને આડે હાથ લીધા છે અને આદિવાસી સમાજના હક અધિકાર વિશે વાત કહી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.